છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાંથી વિભાજન થયેલા નવીન તાલુકાના કુંડાલા ગામની એક પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો। વિજ્ઞાન મેળામાં શાળાના બાળકોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો। આજે કુંડલ પ્રાથમિક શાળા મુકામે પાવી જેતપુર અને કદવાલના પ્રાથમિક વિભાગનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અહીંયા યોજવામાં આવ્યું, જેમાં અલગ અલગ સ્કૂલોમાંથી બાળકોએ બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિ અહીંયા રજૂ કરી છે। અને આ વખતનો જે થીમ છે આત્મનિર્ભર ભારત વિકસિત ભારત, એની સાથે જે અલગ અલગ 5 વિભાગો છે એમાંથી કૃતિઓ ખૂબ સારી એવી એમના માર્ગદર્શક શિક્ષક મિત્રો તથા બાળકોએ રજૂ કરી છે। આજ રોજ કુંડલ એક પ્રાથમિક શાળાની અંદર જેતપુર પાવી તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં 5 વિભાગ હતા અને 5 વિભાગની પાવી જેતપુર અને કદવાલ તાલુકાની તમામ જે પ્રથમને નંબર મેળવેલી જે શાળાઓ છે એ શાળાઓએ ભાગ લીધો હતો। સરસ મજાની કૃતિઓ અહીંયા આગળ વિજ્ઞાન મેળાની અંદર જોવા મળી છે અને ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા ડાયટના પ્રાચાર્ય એ ઉપસ્થિત રહ્યા હતા અને કૃતિને નિહાળીને બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી। અને બાળકોએ જે બાળ વૈજ્ઞાનિકો છે એમની કૃતિઓ ખૂબ સરસ એવી બનાવેલી અને બાળકોએ ખૂબ સરસ કામ કર્યું એવું પણ જોવા મળેલ છે। અને સાથે સાથે માર્ગદર્શક શિક્ષક મિત્રોએ પણ એમને પ્રેરણાથી બાળકોએ ખૂબ સરસ મજાનું કૃતિનું આયોજન કરીને એ બાળ વિજ્ઞાન મેળાની અંદર પ્રદર્શનમાં મૂકેલ હતું અને આજુબાજુની શાળાના બાળકો પણ આ પ્રદર્શનને નિહાળેલ હતું અને ખૂબ સરસ મજાનો આ કાર્યક્રમ કુંડલ એક પ્રાથમિક શાળાની અંદર યોજવામાં આવ્યો હતો। શું નામ છે સર? સુભાષભાઈ બારિયા। જેતપુર તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન કુંડલ એક પ્રાથમિક શાળા ખાતે યોજાઈ રહ્યું છે। આ પ્રદર્શનની અંદર જેતપુર તાલુકાની જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025ની જે થીમ છે એ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત પર આધારિત જુદા જુદા 5 વિભાગોની અંદર બાળ વૈજ્ઞાનિકોએ પોતાની ખૂબ સારી એવી કૃતિઓ રજૂ કરી છે અને તમામ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ બાળ વૈજ્ઞાનિકો જિલ્લા કક્ષાએ પહોંચવાના છે અને જિલ્લા કક્ષાએથી પણ આગળ રાજ્ય કક્ષાએ પહોંચી અને આ જેતપુર તાલુકાનું નામ રોશન કરે એવી તમામ અમારા ભાજપ અધ્યક્ષ એવા માન્ય ઉમેશભાઈ રાઠવા સાહેબ અને તમામ પ્રાચાર્યશ્રી જે છે આપણે ડાયટ છોટાઉદેપુર અને અમારા તરફથી પણ બધાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। અલ્તાફ મકરાણી, દિવ્યાંગ ન્યૂઝ, પાવી જેતપુર, છોટાઉદેપુર।